રાંધણ ગેસની અનિશ્ચિતતા વચ્ચે સુરતના પાંડેસરા અને સચિન જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં હજારો શ્રમિકોના ઘરે ચૂલા સળગવા મુશ્કેલ બન્યા છે. શ્રમિકોના પલાયનને રોકવા માટે ટેક્સટાઇલ એસોસિએશનોએ હવે રસોડું સંભાળ્યું છે. સુરતના પાંડેસરા, સચિન અને પલસાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસના પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો છે. ગેસની અછત અને કાળાબજારને કારણે લાખો પરપ્રાંતીય શ્રમિકો માટે ઘરે જમવાનું બનાવવું અશક્ય બનતા તેઓ વતન પરત ફરી રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોના પલાયનને રોકવા માટે સ્થાનિક એસોસિએશનો અને ભોજનાલયો આગળ આવ્યા છે. પાંડેસરામાં હસમુખ ઠક્કર દ્વારા સંચાલિત ભોજનાલયમાં જમવાની ક્ષમતા સીધબમણી કરી દેવામાં આવી છે. અહીં રોજના 1500ના બદલે હવે 4000થી 5000 શ્રમિકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. ગેસના બાટલાની અછતના કારણે જે લેબર લોકોને ગેસ નથી પુરવઠો મળી શકતો, એના કારણે અત્યારે અમારું અહીંયા 5 થી 6000 માણસનું ડેઇલીનું જમવાનું કારીગર માટે બને છે અને તે પાર્સલ પણ એની સાથે અમે બનાવીએ છીએ અને પાર્સલ પાંડેસરા જીઆઈડીસી ઉપરાંત સચિન જીઆઈડીસી, કડોદરા, પલસાણા તે બધી જગ્યાએ અમારા પાર્સલ અહીંયાથી પહોંચે છે. શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળે તે માટે રસોડાની કામગીરી 24 કલાક ચાલુ રાખવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ લગભગ 1000 જેટલા લોકો ભોજનાલય પર આવીને જમે છે, જ્યારે બાકીના હજારો શ્રમિકો માટે બલ્કમાં પાર્સલ બનાવીને ઉદ્યોગના વિવિધ એકમો સુધી પહોંચાડવામાં આવે છે. अरे बहुत दिक्कत है ना, गैस नहीं मिल रहा है, इसलिए आप इधर आए हो अभी? हाँ. બજારમાં બ્લેકમાં ગેસના બાટલા ખૂબ મોંઘા મળતા હોવાથી શ્રમિકો માટે ભોજનાલય જ એકમાત્ર આશરો બન્યું છે. તંત્ર વહેલી તકે ગેસનો પુરવઠો પૂર્વવત કરે તેવી માંગ ઉઠી રહી છે, જેથી કરીને કારીગરો નિશ્ચિંત થઈને પોતાની રોજગારી ચાલુ રાખી શકે. સાહિસ જગતાપ, GSTV સુરત.